સુરતના વરાછા મીરા જેમ્સ ડાયમંડ કંપનીમાં છેતરપિંડી કરનાર 5 આરોપીઓને વરાછા પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપીઓએ 60 ગાંઠમાં 1 કરોડથી વધુના હીરા લઈ પેમેન્ટ ન આપી અને હીરા પણ પરત ન આપી ઠગાઈ કરી હતી। સુરતના કતારગામ વિસ્તારમાં રામકથા રોડ પર ધ પ્લેટિનિયમ રિવરમાં રહેતા રોહનભાઈ વાનાણી વરાછા વિસ્તારમાં મિની બજાર ખાતે માવાણી ચેમ્બર્સમાં અક્ષર ડાયમંડ બિલ્ડિંગમાં આવેલી મીરા જેમ્સ નામની પેઢીમાં હીરાના મેનેજર તરીકે કામ કરે છે। તારીખ 5/8/2025 ના રોજ મહેશ ઉર્ફે મહેશ બાદલ ખીમજીભાઈ માંગુકિયા નો રોહનભાઈ પર ફોન આવ્યો હતો અને પોતે મહેશ કુમાર ધીરુભાઈ રાઠોડ, રજનીકાંત પોપટભાઈ ખોખર, ભૂપતભાઈ પોપટભાઈ ખોખર સાથે હીરાનો વેપાર કરતા હોવાનું તથા મુંબઈના વેપારી સાથે ધંધો કરતો હોવાનું કહ્યું હતું। વેપારી પ્રકાશભાઈનો રેફરન્સ આપ્યો હતો, જેથી વિશ્વાસમાં આવી ગયેલા રોહનભાઈએ ધંધો કરવાની તૈયારી બતાવી હતી। તેમની વચ્ચે 30 દિવસમાં પેમેન્ટ આપવાનું નક્કી થયું હતું। મહેશે મેનેજરને અશોકભાઈ તથા રાકેશભાઈ સાથે વાત કરાવી હતી। તેમણે મુંબઈના વેપારીને હીરા બતાવવાનું કહ્યું હતું, જેથી રોહનભાઈએ અલગ અલગ સાઇઝના 1121.75 કેરેટના 319 નંગ હીરા, જેની કિંમત 1 કરોડ 11 લાખ જેટલી થાય છે, તે જાંગડ મારફતે મોકલી આપ્યા હતા અને ચિઠ્ઠી પર ખોખર બંધુએ સહી કરી હતી। નિયત સમયમાં આ હીરાના પૈસા નહીં આપતા રોહનભાઈએ ઉઘરાણી કરી હતી। આ ચારેય જણાએ બહાના બનાવ્યા બાદ પેમેન્ટ નહીં આપતા રોહનભાઈએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે મહેશ અને તેની ટોળકી વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં મહેશ ઉર્ફે રાવલ ધીરુભાઈ રાઠોડ, દિલીપ મંજીભાઈ નાયાણી, પ્રવીણ ઉર્ફે પ્રવીણ નારી, ભગવાનભાઈ ઘેલાણી, પંકજ કરશનભાઈ ધડુક અને સચિન ઉર્ફે સીતારામ આહિયાની ધરપકડ કરી 18 લાખનો मुद्दामाल रिकवर કરી કાયદેસરની કાર્યવાही हाथ धरी છે। वराछा पुलिस स्टेशन के विस्तार में मीरा जेम्स नाम की एक कंपनी है, उसके साथ विश्वासघात का मामला सामने आया है। घटना की टूकी विगत ऐसी है कि मीरा जेम्स ने एक दलाल को 1 करोड़ 10 लाख रुपए के हीरे दिए थे, तो दिखाने के लिए और सेलिंग करने के लिए और ताकि ऑर्डर प्लेस किया जा सके उन हीरो पे। बाद में जब इनके कोई जान पहचान वाले जब मार्केट में गए तो उनको ये पता चला कि इन्होंने जो डायमंड्स दिखाने के लिए दिए थे दलाल को, वो डायमंड्स ऑलरेडी मार्केट में बेचे जा रहे हैं, ऑलरेडी कहीं कहीं ऑलरेडी बेचे जा चुके भी हैं पहले भी। तो इस पे इनको डाउट हुआ, फिर इन्होंने पूछपरछ की तो पता चला कि ये जो लोग हैं इनके साथ विश्वासघात करके ये भाग चुके हैं। टोटल 1 करोड़ 10 लाख के हीरे थे और पुलिस ने उस पर तुरंत ही इसमें हमने FIR दाखिल की और तुरंत ही हमें लोकेशन मिला तो हमने टीम तुरंत रवाना की। टोटल 18,09,000 रुपए की हीरे और कैश अभी तक हम बरामद कर चुके हैं और 5 लोगों को ऑलरेडी हम इसमें अरेस्ट भी कर चुके हैं और कोर्ट से 5 दिन का हमें रिमांड भी मिला है। इसमें जो मुख्य आरोपी 2 हैं महेश और खोखर करके हैं उनका सरनेम, और ये दोनों अभी फोन स्विच ऑफ करके ये गायब हैं यहाँ पे। लेकिन हम इसमें एब्सकॉन्डर के तरीके से इसको ट्रीट करके इसमें इन दोनों को जल्दी से जल्दी खोज करके इनको आगे कानूनी कार्रवाई करें। ये एक ग्रुप बना के, टोला बना के ये चीटिंग करने का ही काम करते थे। बेसिकली ये सारे लोग महिदरपुरा और कतारगाम के रहने वाले हैं और ये इनका MO ही ऐसा है कि ये व्यापारी से हीरे लेते हैं और दिखाने के पर्पज से और उसको फिर मार्केट में बेच देते हैं, उनके साथ छेतरपिंडी और विश्वासघात करते हैं। ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत।